હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? બધા મજામાં જશો. તો આજે જવાની છે થોડાક કામથી બહાર. તો મેં હવે ગરમી પડે છે તો તકમરિયાનું પાણી અત્યારમાં હું બનાવી રહી છું. તકમરિયાનું પાણી છે જેનાથી આપણને ગરમી નથી લાગતી અને શરીર માટે પણ બહુ જ ફાયદાકારક છે. તો તકમરિયાનું પાણી લઈ લીધું છે મેં 1 બોટલ. રાત્રે પલાળી ગયા તકમરિયા. આ તકમરિયાનું પાણી બહુ જ ફાયદાકારક છે. આ પાણી પીવાથી આપણે પેટના જે રોગો હોય તે દૂર થતા હોય છે. તો મેં લઈ લીધું છે પાણી. અને ઘણા લોકો શરબત સિકંજી કરીને પણ પીતા હોય છે. ચકલી બેન જો હિસકા ખાવા માટે પોગી ગયા છે. ચકલી ભાઈ મને સકરિયાનો નાસ્તો કરાવે છે. મજા આ ગઈ, મજા આ ગઈ. હેલો ખા કે ખા. ધૈર્યભાઈ મને સકરિયા ખવડાવે છે પરેણ. ખવરે ખવરે. આ હવે મમ્મીને ખવરે. મને દે, લે મને દે. મીઠું મીઠું કે તો કાઠી કેમ નાખો નો ભાઈ? ખાય છે શાક તો અત્યારે નાસ્તામાં છે બાફેલા ચક્કરિયા અને સલાડ અને છે રોટલી. હાલો તમે પણ નાસ્તો કરવા માટે રોટલી ખાવા માટે. જો ધૈર્યભાઈ ચક્કરિયા બેન જો ગોળી નાખાય જો. તો નંદનીબેન પણ જાગી ગયા છે અને એ પણ નાસ્તો કરવા બેસી ગઈ છે. હું નંદનીબેન નાસ્તામાં ખાવ છો? સરસ. ધૈર્યભાઈ ડમરું વગાડે છે. કાલ શિવરાત્રી ગઈ ને તો એને એમ છું ડમરું વગાડ લે. ધૈર્ય વગાડ તો બેટા. ગાયને રોટલી ખવડાવી દેવાની છે. થેરિયા દે આ મળવા દે તો હવે નથી જાય કે એટલે હું હવે નથી વઈ જા. જો કેટલી ગાવ આવી જો. પણ આમાં મને જો ગાવ બધી રોટલી ખાવા માટે આવી ગઈ છે. ગાય 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 કેતા પોપડી એમાં નાખ્યું ખાધું ગાવું એ. હે ધૈર્યભાઈ? ધૈર્ય જો ગા ગા ગા.
તો બહાર જવા માટે નીકળી ગયા છીએ. તો આ છે ગામડાની મોજ. લાકડાની સરસ વસ્તુ છે બધી શોરૂમ છે, સરસ સરસ સાડી છે, અત્યારે નવા પેટર્નની નીકળી છે. જો કેવી સરસ પાટલા આ હેનું છે ઘોડિયા ને અહીંયા તમામ લાકડાની બધી વસ્તુ મળે છે. જો ઝુમર પાટલો વેણું તો કેવી સરસ વસ્તુઓ છે બધી. રમકડા બાળકો માટે બહુ સરસ છે. બાળકો જોવેતા તમારે લેવું છે ઘૂઘરો કેવું થઈ કઈ? જાય નહીં. તો અહીંયા સરસ મજાની બધી જ આઈટમ મળતી હોય છે. લાકડાની તમામ આઈટમ અહીંયા સરસ મજાની મળે છે. તો અહીંયા નાના બેબી માટે બધી જ પ્રકારના ટોયજ અને બધી પ્રકારની ગેમ જે લાકડામાં આવતી હોય છે તે તમામ આઈટમ અહીંયા સંઘેડિયા બજારે તમને મળી રહે છે. પણ છે નાનું મોટું થાય બધી ગયું છે આ ફ્લેશ કાર્ડ છે. આપી દો. એક નંબર આઈટમ આવો બેન. તો અહીંયા સરસ મજાની બધી વેરાયટી મૂર્તિ જે સિલ્વરમાં આવે છે એ ટાઈપની ઘડિયાળ અને બધા ચોપીસની લાકડાની જે વસ્તુ આવે છે એ કિચન અને ટોયજ વેર બધી જ તમામ આઈટમ સરસ મજાની અહીંયા મળી રહી છે. ખરીદી કરીને હવે ઘર તરફ જઈએ છીએ. ઘરે જઈને વસ્તુ શું લીધી એ બતાવીશું અને હવે થોડી જ વારમાં ઘરે જવા માટે નીકળી જશું. જતે રે બગલે બગલો. તેરિયા આવી બે મારશે આવી. તેરિયો ભાઈ બેને મમ ખવડાવવા જાય છે. જો હવે તેરિયા તો ફાઇનલી ગાઈસ મવાથી થોડી વાર પહેલાં હું ઘરે પહોંચી ગઈ છું અને હવે રસોઈ બનાવવાની છે. અને રસોઈ બનાવવું એ પહેલાં જીરું થોડુંક દળવાનું છે. દહીંમાં નાખવા માટેનો મસાલો ખતમ થઈ ગયો છે, દહીં અને છાશમાં નાખવા માટેનો, તો એ દળી લેશું. તો જીરું દળવા માટે આમાં મિક્સરમાં જીરું નાખી દીધું છે અને હવે પાવડર કરી લઈશું. જીરું સરસ મજાનું દળાઈને તૈયાર થઈ ગયું છે, જે બજારમાંથી લાવીએ છીએ તેવું. પણ ઘરે જીરું દળવામાં આવે તો એનો સ્વાદ બહુ પણ સારો રહે છે અને સ્મેલ પણ એવી ને એવી રહેતી હોય છે. તો જીરું દળવાનું થાય તો મિક્સરમાં પણ દળી શકીએ છીએ આપણે. બજારમાં જે ઘંટીમાં દળાવીએ એના કરતાં મિક્સરમાં દળવાથી ઘણો ફાયદો થતો હોય છે. તો ફાઇનલી દળાઈ ગયું છે જીરું. જીરું દળી અને એનો ડબ્બો ભરી લીધો છે, જે છાશમાં, દહીંમાં અને આપણે કંઈ ટામેટા ડીશ કરી હોય તો એમાં, તરબૂચમાં, બધામાં જીરું મસાલો વાપરી શકીએ. અને ધાણા પણ સાથે નાખવાના હોય છે, પણ ધાણા નથી નાખ્યા, ધાણા નાખવાના બાકી છે દળવાના. એ પછી નેક્સ્ટ ટાઈમ દળી અને એમાં મિક્સ કરી નાખીશું. તો સરસ મજાનું જીરું દળીને તૈયાર થઈ ગયું છે. અને હવે થોડી જ વારમાં રસોઈ બનાવીશું. અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
કારણ કે બધા યુટ્યુબર ફેમિલીનો સપોર્ટ બહુ સારો મળે છે, એટલે વિડીયો બનાવવાની પણ બહુ જ મજા આવે છે. એટલે આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને હવે ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.